સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી શ્રમિક પરિવારની બાળકી ગુમ થઈ છે। 10 દિવસથી ગુમ બાળકીને શોધવા પોલીસ એક્શનમાં આવી છે। ખાસ ટીમો બનાવીને બાળકીની શોધખોળ હાથ ધરાઈ છે। બાળકીને શોધવા માટે પોલીસે હજારો સીસીટીવી કેમેરા ખંખોળ્યા છે। ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં બાળકીની તપાસ કરવામાં આવી રહી છે। બાળકી છેલ્લે મધ્યપ્રદેશમાં નજરે પડી હતી। સુરત પોલીસે આરપીએફ સાથે સંકલન કરીને વધુ તપાસ હાથ ધરી છે। બાળકીના જે સીસીટીવી ફૂટેજ છેલ્લા મળ્યા તે આ પ્રકારે દેખાઈ રહ્યા છે। બાળકીને શોધવા માટે પણ પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું છે। છેલ્લા 10 દિવસથી તે ગુમ હતી છે અને મધ્યપ્રદેશમાં દેખાય છે। એટલે તમામ સીસીટીવીથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટનું સંકલન બે રાજ્યો વચ્ચે જોવા મળી રહ્યું છે। કારણ કે બાળકી છેલ્લે મધ્યપ્રદેશમાં નજરે પડી હતી એટલે મધ્યપ્રદેશ પોલીસને પણ કહેવામાં આવ્યું છે અને આખા મામલે તપાસ હાથ ધરાઈ છે। જેટલા ફૂટેજ મળ્યા છે તે ફૂટેજ અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે। આ બાળકીને શોધવા માટે સુરતથી લઈને મધ્યપ્રદેશ સુધી તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। जो है हमारी करीब टोटल जो 6 टीमों છે જેમાં 30 થી વધુ અમારા ક્રાઇમ બ્રાન્ચ અને બીજા અધિકારીઓ અને જવાનો આ લોકો સતત જો બીજા રાજ્યો અને પોલીસ સાથે સંકલનમાં છે અને જેટલા બી આરપીએફ અને જીઆરપી ની ટીમો છે જો આ લોકો બી અમને મદદ કરી રહી છે। જો અમે લોકો એક આ દીકરીનો જો વિડીયો પણ અમે બનાવે છીએ, પોસ્ટર પણ બનાવે છે। જો લોકોથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આ દીકરી નજર આવે તો તાત્કાલિક જો નંબર અમે આપી છે એના ઉપર જાણ કરે।